સ્ટ્રેસને મેનેજ કરવું પડે છે. એટલે ઘરની વાત ઘર સુધી અને ઓફિસની વાત ઓફિસ સુધી જે વ્યક્તિ આ શીખે છે અને આની પ્રેક્ટિસ કરે છે એ વ્યક્તિને બહુ વાંધો આવતો નથી. બહુ સરસ વાત કહેલી છે કે હંમેશા નકારાત્મક અને સકારાત્મક, સારી અને ખરાબ બંને સ્થિતિમાં યાદ રાખવા જેવું એક વાક્ય છે કે આ ક્ષણ પણ વીતી જશે. આવા જ એક સલાહકાર મોટિવેશનલ મોર્નિંગમાં આપણી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ અને કોલમિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રશાંતભાઈ, આપે કહ્યું કે સ્ટ્રેસ છે દરેકની લાઈફમાં હોય જ છે. તમારે એને બેલેન્સ કરવાની હોય છે, એ પછી વર્ક લાઈફ હોય, એ પછી તમારી પર્સનલ લાઈફ હોય. અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ આપણે એ જ જોઈએ છીએ કે લોકો સપોઝ જોબમાં જતા હોય છે તો એ બધા જે ક્યાંક નેગેટિવિટી ત્યાં આવતી હોય અથવા તો એ બધી કોમ્પિટિશનને એ બધાના કારણે એ જ બધો થોટ્સ સાથે ઘરે આવી જતા હોય છે અને એની ઇફેક્ટ એ પર્સનલ લાઈફ પર પડતી હોય છે. તો કેવી રીતે પ્રશાંતભાઈ આપણે આપણી વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ આ બંનેને બેલેન્સ કરવી જોઈએ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પહેલી વાત એ સમજી લઈએ કે સ્ટ્રેસને ઝીરો નથી કરી શકાતું, તો શું કરાય? તો સ્ટ્રેસને મેનેજ કરવું પડે છે. તમારી સામે જે ચેલેન્જીસ આવે એની સામે તમારી શક્તિ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તમને તમારી શક્તિઓ એટલે કે તમારી કેપેસિટીઝ અને લિમિટેશન વિશેનું તમને નોલેજ હોવું જોઈએ, એનું જ્ઞાન તમને હોવું જોઈએ. હવે ધારો કે આપણે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ તો કામ ઉપર જેટલું તમને ચિંતા થાય કે જેટલું તમે કામ કર્યું છે અથવા કામનો વર્કલોડ હોય એ કામની જગ્યાએ મૂકી અને પછી ઘરે જવું એ વધારે હિતાવહ છે. ઘણી બધી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે ઓફિસ જે છે એ મનમાં જ લઈને ફરતા હોઈએ છીએ અને ઘરે ગયા પછી પણ એના ટેન્શનમાં હોઈએ છીએ અને ઘરના લોકો પર ચીડાઈ જઈએ છીએ. તો આ ખોટી વાત છે. ઘરના લોકોનો કોઈ વાંક નથી તમે જે કામ કરો છો એમાં. અને તમે ઘણા બધા, મેં એવા ખાસ કરીને મેલ જોયા છે અને ફિમેલ પણ કેટલાક એવા જોયા છે કે જે કામ કરીને ઘરે જાય પછી કારણ વગર બીજા પર ગુસ્સો કરે કે હું આટલું બધું કામ કરીને આવે છું. ભાઈ, એ તમારે કરવાનું હતું એટલે કર્યું છે અને બધા લોકો કામ કરે છે. ધારો કે એક હાઉસવાઈફ છે તો એ પોતાના ઘરને સંભાળે છે, એ પણ એક બહુ મોટું કામ છે. એટલે અહીંયા દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ પ્રમાણે અને લાયકાત પ્રમાણે કામ કરે જ છે અને એના પ્રમાણે એનો કાર્યભાર અને મનોભાર એનો હોય જ છે. હવે ઘણી બધી વખત આપણે ઘરની વાત જે છે એ કામ પર કેવી રીતે નહીં લઈ જવી એ પણ શીખવું પડશે. તો ઘરે કોઈની સાથે ઝઘડો થયો કે તમારું મન બરાબર નથી, મેં ઘણી બધી વખત જોયું છે કેટલાક લોકો જે છે ઘરના ઝઘડાને ઓફિસમાં લઈ આવે ને ઘરમાં ખૂટતી લાગણીને ઓફિસમાં શોધવા જાય. એટલે આવા સંજોગોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે અને કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે ઘરની વાત ઘર સુધી અને ઓફિસની વાત ઓફિસ સુધી જે વ્યક્તિ આ શીખે છે અને આની પ્રેક્ટિસ કરે છે એ વ્યક્તિને બહુ વાંધો આવતો નથી. યાદ રાખીએ કે ઘર અને ઓફિસ એ બંને વચ્ચે માનસિક રીતે અંતર હોવું ખૂબ જરૂરી છે. ભલે ફિઝિકલ ડિસ્ટન્સ ના હોય, અને જો ફિઝિકલ ડિસ્ટન્સ હોય તો તમને એટલો વખત મળે છે કૂલ ડાઉન થવાનો. તમે ઘરે જતા સુધીમાં કૂલ ડાઉન થઈ જાઓ અને ઘરેથી ઓફિસ આવતા સુધીમાં ઓફિસ વિશેના વિચારો કરો. એ બફરિંગ ટાઈમ છે. બાકીના ટાઈમમાં દરેક જગ્યાએ જેવું વર્તન કરવાનું હોય એવું જ તમે કરો. આ કરી શકશો, પ્રેક્ટિસથી તમારામાં આવશે. એવું નથી કે રાતોરાત કંઈક મોટિવેશન વિચાર આવી જશે અને તમને આવી જશે, એવું નહીં થાય. થોડી પ્રેક્ટિસ કરવાની, ચોક્કસ ફાયદો થશે. જી, એટલે જેવી રીતે પ્રશાંતભાઈ ખૂબ જ સારી વાત કહી કે ઘરની વાતે ઘર સુધી, ઓફિસની વાતે ઓફિસ સુધી. જો આપણે આ કરી લઈએ એટલે આપણી આ બંને લાઈફ છે બેલેન્સ થઈ જાય અને જીવન છે ઇઝીલી એક ફ્લો સાથે ચાલે. અને આગળ જો આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ફેઝ આવે છે પ્રશાંતભાઈ કે જ્યારે થોડીક નકારાત્મકતા વધી જતી હોય છે. એક વિકટ સમસ્યા આપણે એને કહી શકીએ ફેઝ માટે, પર્ટિક્યુલર એ ફેઝ માટે. અને નકારાત્મકતા એ વધારે આવતી હોય ત્યારે એ પર્ટિક્યુલર ફેઝ માટે નકારાત્મકતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલું તો નકારાત્મક સમય ધારો કે હોય કે તમારા માટે નેગેટિવ ટાઈમ હોય તો એવા સમયમાં ધીરજ ધરવી. તમે અત્યાર સુધી જે સ્થાને પહોંચ્યા છો એ સ્થાને તમે ઘણી મહેનત કરીને પહોંચ્યા છો, એટલું યાદ રાખો. તમારામાં લાયકાત હતી એટલે જ તમે આ જગ્યા સુધી પહોંચ્યા છો, એવું ક્યારેય ભૂલતા નહીં. અને એટલે તમારી અંદર તાકાત તો એ પડી જ છે. ઘણી બધી વખત એવું થાય છે કે જે આપણી તાકાત હોય એના પર ધૂળ બાજી જાય છે, એના પર કાટ લાગી જાય છે. તો તમારે હવે જરૂર હોય છે એને ધીરે ધીરે શાઇન આઉટ કરવાની. કેવી રીતે કરી શકાય? તો એક મુશ્કેલીને જૂની જ રીતે જો આપણે જોઈશું તો એ સમસ્યાનો ઉકેલ નહીં આવે.
એટલે એને નવી રીતે જોવા માટે શું કરવાનું, તો નવા ઓપ્શન્સ વિચારવાના. તમે એક જ સમસ્યાને જે વ્યક્તિ અલગ અલગ રીતે વિચારી શકે છે એ વ્યક્તિ એ સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે. નકારાત્મક નેગેટિવ સ્થિતિની અંદર તમે તમારી હેલ્થનું ખૂબ ધ્યાન રાખો. ફિઝિકલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ અને સોશિયલ હેલ્થનું ખૂબ ધ્યાન રાખો. યાદ રાખીએ કે કોઈ પણ સમય જે છે એ ચોક્કસપણે પસાર થઈ જ જવાનો છે. બહુ સરસ વાત કહેલી છે કે હંમેશા નકારાત્મક અને સકારાત્મક, સારી અને ખરાબ બંને સ્થિતિમાં યાદ રાખવા જેવું એક વાક્ય છે કે આ ક્ષણ પણ વીતી જશે. જો તમે આ યાદ રાખશો તો તમારો આત્મવિશ્વાસ ટકી રહેશે અને જીવનમાં આગળ વધશો. પ્રશાંતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આવી જ રીતે મોટિવેશનલ મોર્નિંગમાં અમે આપને અલગ અલગ મોટિવેશનલ સ્પીકર સાથે મળાવતા રહીશું, સલાહકાર સાથે મળાવતા રહીશું. અને પ્રકૃતિનો પણ એક નિયમ છે અને કહેવાય છે ને કે અંધારા પછી અંજવાળું ચોક્કસ થાય છે. બસ આપણે આમાં માની લેવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ, થોડું પોઝિટિવ રહેવું જોઈએ. તો આવી જ રીતે આપણે દરરોજ મળતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.